કાલે ગયો આપણો 28મો લેક્ચર, એમાં આપણે ખૂબ સરસ મજાનું રિવિઝન કર્યું. આજે છે આપણો 29મો દિવસ અને એમાં પણ આપણે રિવિઝન એટલે કંઈક અલગ પદ્ધતિથી બરાબર એકદમ સરસ રીતના હમણાં જોજો તમને બધું યાદ રહી જશે. જે પહેલેથી લેક્ચર જોતા હશે ને એને તો બહુ મજા આવશે અને કદાચ પહેલી વાર જોતા હોય ને લેક્ચર તોય તમને હમણાં ટૂંક સમયમાં સમજાય જશે. ચાલો વધુ વાત નથી કરી, શરૂઆત કરી દઈએ. આપણે ખાલી હવે 2 દિવસ બાકી છે. આજે 29મો દિવસ અને આવતીકાલે મહા મેરાથોન 30મો દિવસ બરાબર. ચાલો આજે 29મા દિવસમાં ખૂબ સરસ મજાની રીતના શરૂઆત કરી દઈએ. બોલો કાળકા માની જય. જો કાલે આપણે ઘણું બધું રિવિઝન કર્યું હતું. આજે હવે આપણે થોડો ટેન્સ તરફ, જો કે આપણે આવું ક્યારે ભેણા ત્યારે બોલ્યા નતા કે આને ટેન્સ કહેવાય, આને કાળ કહેવાય, આને ચાલુ પૂર્ણ વર્તમાન વગેરે વગેરે. હજી આપણે ક્યારે એવું બોલશું નહીં. પણ હવે થોડુંક ચાલો આપણે આજનો લેક્ચર જોઈએ. જો હમણાં બધું આવડી જશે. જો હું બોલી રહ્યો છું, તમે વિડીયો જોઈ રહ્યા છો, તમે વિડીયો લાઈક કરી રહ્યા છો, તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો, તમે ઇંગ્લિશ શીખી રહ્યા છો, હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, હું લખી રહ્યો છું, હું મજા કરી રહ્યો છું, તો આપણે કંઈક બંને કરી રહ્યા છે. તમે વિડીયો જોઈ રહ્યા છો, હું વિડીયો બનાવી રહ્યો છું. એટલે આપણી ક્રિયા અત્યારમાં ભાઈ કેવી છે? તો કે મજા આવે એવી છે, એટલે કે ચાલુ ક્રિયા છે. જોજો હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ. હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ. આઈ એમ સ્પીકિંગ. અત્યારે હું એક વાક્ય રાખું કે હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ બરાબર. આઈ એમ રાઇટિંગ. હવે હું એક ઉદાહરણ બીજું લઉં કે હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. હવે હું લખતો નથી વાક્ય, હું ખાલી બોલું છું. થોડુંક સાંભળજો, સાંભળશો ને જેટલું એટલું વધુ તમને આવડશે. હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ. હું વાંચી રહ્યો છું, બોલો સાથે બોલો કારણ કે હવે તમને આવડતું હશે. હું વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ. હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ. હું ખાઈ રહ્યો છું આઈ એમ ઇટિંગ. હું પિઝા ખાઈ રહ્યો છું આઈ એમ ઇટિંગ પિઝા. રાધા પિઝા ખાઈ રહી છે. આપણે બધું લખશું. રાધા ડોક્ટર છે તો રાધા ઇઝ ડોક્ટર. રાધા ઇઝ ડોક્ટર. રાધા ખાઈ રહી છે, ચાલો તો રાધા ઇઝ ઇટિંગ. રાધા ઇઝ ઇટિંગ. હાલ ઓકે, બંને ક્લિયર છે. રાધા ડોક્ટર છે, રાધા ઇઝ ડોક્ટર. રાધા ટીચર છે, રાધા ઇઝ અ ટીચર. આમાં લખતા ભૂલાઈ ગયું. રાધા ઇઝ અ ડોક્ટર. રાધા ટીચર છે, રાધા ઇઝ અ ટીચર. રાધા એન્જિનિયર છે, રાધા ઇઝ એન એન્જિનિયર. રાધા પ્લેયર છે, ક્રિકેટ પ્લેયર છે તો રાધા ઇઝ અ ક્રિકેટ પ્લેયર. રાધા સારી માણસ છે તો રાધા ઇઝ અ ગુડ ગર્લ. સારી છોકરી છે. રાધા હોશિયાર છે, રાધા ઇઝ ક્લેવર. રાધા દયાળુ છે, રાધા ઇઝ કાઇન્ડ. રાધા ધ્યાન રાખવા વાળી છે તો રાધા ઇઝ કેરફુલી પર્સન, વ્યક્તિ બરાબર. કઈ રીતના તો અને હવે રાધા ખાઈ રહી છે, શાંતિ રાખજો. રાધા ખાઈ રહી છે, રાધા ઇઝ ઇટિંગ. રાધા કૂદી રહી છે, રાધા ઇઝ જમ્પિંગ. રાધા ગરબા રમી રહી છે, રાધા ઇઝ પ્લેઇંગ ગરબા. હાલો ઓકે, હજી એક ત્રીજું વાક્ય લો એટલે મારા મનને સંતોષ થઈ જાય. હાલો, અમે એટલે વી આર, આપણે ગોઈંગ, અમે જઈ રહ્યા છીએ તો વી આર ગોઈંગ. હા ને ભાઈ, અમે જઈ રહ્યા છીએ તો વી આર ગોઈંગ. અને અમે શિક્ષક છીએ, નહીં અમે શિક્ષક તો થઈ ગયું તો અમે સારું કંઈક બોલો ને. અમે છોકરાઓ છીએ તો વી આર બોયઝ. પણ આ છોકરાઓ કરતાં આપણે થોડુંક હજી વધુ સારું લઈએ કે અમે કુંભારો છીએ તો વી આર કુંભારો. નહીં મજા આવે, હજી થોડુંક સારું કારણ કે મારે હજી આમાં ઘણું બધું શીખવાનું છે. તો વી આર ટીચર, ડોક્ટર. પ્રોફેશન યાદ નથી આવતો, બોલો. વી આર યુટ્યુબર. વી આર યુટ્યુબર બરાબર. વી આર યુટ્યુબર્સ. અમે યુટ્યુબર છે તો વી આર યુટ્યુબર્સ. આ બહુ સારી વસ્તુ છે. ચાલો આ ક્લિયર થઈ ગયું. હા ને, આમાં કોઈને કઈ વાંધાજનક અરજીઓ નથી. જોજો, આઈ એમ રાઇટિંગ, રાધા ઇઝ ઇટિંગ અને વી આર ગોઈંગ. હવે જોજો આમાં બધું મેં શું કીધું કે હું અત્યારે ભાઈ યુટ્યુબર છું તો આઈ એમ અ યુટ્યુબર. હું ટીચર છું, આઈ એમ અ ટીચર. રાધા ડોક્ટર છે, રાધા ઇઝ અ ડોક્ટર. અને અમે જઈ રહ્યા છીએ તો વી આર ગોઈંગ. અમે યુટ્યુબર છીએ તો વી આર યુટ્યુબર્સ. હાલો ઓકે, જોજો હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ. આઈ એમ રાઇટિંગ. હવે હું કહું હું લખી રહ્યો હતો તો આઈ વોઝ રાઇટિંગ. બસ. હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ. હું લખી રહ્યો હતો તો આઈ વોઝ રાઇટિંગ.
હું લખી રહ્યો હતો તો આઈ વોઝ રાઇટિંગ. હું ટીચર છું, આઈ એમ અ ટીચર. હું ટીચર હતો, આઈ વોઝ અ ટીચર. આઈ વોઝ અ ટીચર. બસ. હું ટીચર છું, આઈ એમ અ ટીચર. હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું પ્રોફેસર છું, આઈ એમ અ પ્રોફેસર. બરાબર. હું એન્જિનિયર છું, આઈ એમ એન એન્જિનિયર. પણ હું કહું હું એન્જિનિયર હતો, આઈ વોઝ એન એન્જિનિયર. હું ડોક્ટર હતો, આઈ વોઝ અ ડોક્ટર. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હવે આમાં ખુશ લખી નાખો. અમે ખુશ છીએ તો વી આર હેપી, એટલે એક ઇમોશન વાળું પણ થઈ જાય, વી આર હેપી. બરાબર. હાલો, અમે હું ટીચર હતો તો આઈ વોઝ અ ટીચર. આમાં શું થઈ ગયું ભાઈ? હતો. બરાબર. જોજો, યાદ રાખજો. આમાં શું છે ભાઈ? છું. આ બધું ભણી ગયા, પણ અત્યારે હું તમને ખાલી રિવિઝન કરાવું છું. હાલો, ઓકે. હવે આ રાધા ડોક્ટર છે, રાધા ઇઝ અ ડોક્ટર. હવે રાધા ડોક્ટર હતી પહેલા, પણ પછી માંદી પડી ગઈ ને એટલે હવે એ ઘરે બેસી અને મજા કરે છે. તો રાધા ડોક્ટર હતી તો રાધા શું આવશે મારા વાલા? તો રાધા વોઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર છે તો રાધા ઇઝ અ ડોક્ટર. પણ રાધા ડોક્ટર હતી, રાધા વોઝ અ ડોક્ટર. હજી આપણે ઘણા ઉદાહરણ બનાવશું. હજી તો આમાં ઘણું ડિટેલમાં લઈ જાય, એટલે થોડીક આપણે ખાલી કોન્સેપ્ટ સમજી લો પહેલા. રાધા ડોક્ટર છે, રાધા ઇઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર હતી, રાધા વોઝ અ ડોક્ટર. રાધા ટીચર છે, રાધા ઇઝ અ ટીચર. રાધા ટીચર હતી, રાધા વોઝ અ ટીચર. રાધા હોશિયાર છે, રાધા ઇઝ અ ક્લેવર. રાધા ઇઝ અ ક્લેવર. રાધા હોશિયાર હતી, રાધા વોઝ ક્લેવર. બરાબર. રાધા વોઝ ક્લેવર, રાધા ઇઝ ક્લેવર. હવે હું કહું કે રાધા ખાઈ રહી છે. હવે હું કહું કે રાધા ખાઈ રહી હતી, તે રાધાને જોઈ ત્યારે રાધા શું કરી રહી હતી? તો રાધા ખાઈ રહી હતી તો રાધા ઇઝ ની જગ્યાએ શું લાગશે? રાધા વોઝ ઈટિંગ. બરાબર. રાધા ખાઈ રહી છે તો રાધા ઇઝ ઈટિંગ. રાધા ખાઈ રહી હતી તો રાધા વોઝ ઈટિંગ. હા, ઓકે. હાલો, હવે સમજો. અમે જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ. અમે જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ. હું કહું અમે જઈ રહ્યા હતા તો વી ની સાથે શું લાગશે? વર ગોઈંગ. જો હું સમજાવું તમને. આમાં શું હતું? આઈ, વી, યુ, ધે, બોયઝ. આ તો ખબર છે એમિઝર કોની સાથે લાગે કે ગામને ખબર છે. બોયઝ એવી રીતના. તો આ બહુવચન કહેવાય. બરાબર. તો આ બધા સાથે શું લાગે? વર લાગે. પણ જ્યારે હું કહું આઈ વોઝ, શી વોઝ, હી વોઝ, રાધા વોઝ, કે કોઈ પણ નામ લાગે તો તેની સાથે શું લાગે? વોઝ. બરાબર. કે હું ટીચર હતો તો આઈ વોઝ અ ટીચર. તેણી શિક્ષક હતી, શી વોઝ અ ટીચર. તે શિક્ષક હતો, હી વોઝ અ ટીચર. રાધા ટીચર હતી તો રાધા વોઝ અ ટીચર. આપણે શિક્ષકો હતા, વી વર ટીચર્સ. તું શિક્ષક હતો, યુ વર અ ટીચર. તેઓ શિક્ષક હતા, ધે વર ટીચર્સ. છોકરાઓ શિક્ષકો હતા, બોયઝ વર ટીચર્સ. ચાલો, આમાં ખબર પડી ગઈ. બરાબર. આની સાથે વોઝ, આની સાથે વર, ખબર પડી ગઈ. એટલે વી આવ્યો એટલે એની સાથે હું આપણે બોલ્યા વર. કે અમે જઈ રહ્યા હતા તો વી વર ગોઈંગ. અમે જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ. અમે ખુશ છીએ તો વી આર હેપી. અમે ખુશ હતા, અમે ખુશ હતા તો વી વર હેપી. હેલા ભાઈ, તમે કાલે ખુશ હતા તો યસ, વી વર હેપી યસ્ટરડે. મોટા વાક્ય બનાવશો, પહેલા કોન્સેપ્ટ સમજો. ઓકે. તો આ છીએ, આ હતા. હજી એક કોન્સેપ્ટ હું તમને સમજાવું ને પછી આપણે થોડાક મોટા મોટા વાક્ય બનાવીએ, ત્રણેયમાં બોલીએ. તમે પોતે બોલવા મળશો હમણાં. જોજો 29મો લેક્ચર, રિવિઝનનો લેક્ચર. બાકી આપણે આ બધું ડિટેલમાં ખૂબ જ તે ગહેરાઈથી બરાબર આપણે શીખા છીએ. ચાલો જોજો. હું લખી રહ્યો છું. પહેલા આનું બનાવીએ. હું ટીચર છું તો આઈ એમ અ ટીચર. હું ટીચર હતો, આઈ વોઝ અ ટીચર. પણ હું બોલું કે હું ટીચર હશું તો હું હશું? હું ટીચર હશું. હા ને, હું ટીચર હશું તો આઈ વિલ બી, એટલે કંઈક બનવું, કંઈક થવું. હું ટીચર થઈશ કે ટીચર હશું? છે બરાબર. હું ટીચર હશું તો આઈ વિલ બી અ ટીચર. હું ટીચર હશું, આઈ વિલ બી અ ટીચર. હજી આપણે નેગેટિવ બનાવશું, બધું બનાવશું, પણ ઊભા રહેજો ઘડી. હું ટીચર છું, આઈ એમ અ ટીચર. હું ટીચર હશું, આઈ વિલ બી અ ટીચર. તમને કહ્યું હું કરી ભાઈ તો આ ભવિષ્ય, તો કે હું ટીચર બનીશ, આઈ વિલ બી અ ટીચર. બીકમ પણ ચાલે, આઈ વિલ બીકમ અ ટીચર, પણ આપણે તેમાં બી શીખીએ છીએ, આઈ વિલ બી અ ટીચર. હું લખી રહ્યો છું, હું અત્યારમાં લખી રહ્યો, જો લખી રહ્યો, આ લખી રહ્યો.
પણ હું લખી રહ્યો હશું. તમે પૂછો સર કાલે તમે શું કરશો, તો હું કાલે 10 વાગે લખી રહ્યો હશું, કારણ કે શિક્ષકે મને 50 વાર નિબંધ લખવા આપ્યો છે, ગાયનો નિબંધ, કારણ કે મેં એમાં ભૂલ કરી હતી કે ગાયને 3 પગ હોય, પણ રિયલમાં સાચો જવાબ આવે ગાયને 4 પગ હોય. એટલે હું કાલે નિબંધ લખી રહ્યો હશું, તો આઈ બસ વિલ બી, આમાં વિલ બી એમ વોઝ, હું નિબંધ લખી રહ્યો હશું, આઈ વિલ બી, આને હવે ક્રિયા ચાલુ છે ને, આઈ વિલ બી રાઇટિંગ એસે એન એસે, બરાબર. પણ આપણે અત્યારે હું લખીએ, ખાલી હું લખી રહ્યો છું, તો આઈ વિલ બી રાઇટિંગ. હું નિબંધ લખી રહ્યો છું, આઈ વિલ બી રાઇટિંગ એન એસે. પણ અત્યારમાં આપણે ખાલી એટલું શીખીએ, હું લખી રહ્યો છું, આઈ વિલ બી રાઇટિંગ. હાલો, રાધા ડોક્ટર છે, રાધા ઇઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર થશે, એક બનશે કે રાધા ડોક્ટર હશે, તો રાધા, બોલો તમારા વાલા, રાધા વિલ બી, રાધા વિલ બી અ ડોક્ટર. રાધા ડોક્ટર હશે, રાધા વિલ બી અ ડોક્ટર. હવે આનું બોલો કે રાધા ખાઈ રહી છે, તો રાધા ઇઝ ઇટિંગ. પણ રાધા ખાઈ રહી હશે, ક્રિયા કેવી, ખાવાની ક્રિયા કેવી હશે? ચલો કે આપણે કાલે ત્યાં જશું ને ઘરે, ત્યારે રાધા પીઝા ખાઈ રહી હશે, તો રાધા ખાઈ રહી હશે એટલે રાધા વિલ બી ઇટિંગ, રાધા વિલ બી ઇટિંગ. બસ હાલ, ઓકે, ક્લિયર. હમણાં પાછું આપણે ત્રણેયનું જોઈએ. અમે જઈ રહ્યા છીએ, તો વી આર ગોઈંગ. અમે જઈ રહ્યા હશું, અમે કાલે જઈ રહ્યા હશું, અમે તો કાલે મુંબઈ જઈ રહ્યા છું, તો વી વિલ બી ગોઈંગ. અરે ટુ મુંબઈ નથી, આપણે અત્યારમાં લખવા નથી. અમે જઈ રહ્યા છું, તો વી વિલ બી ગોઈંગ, બરાબર. મુંબઈ જઈ રહ્યા, તો ટુ મુંબઈ, ટુ સુરત, ટુ બનાસકાંઠા, ટુ પોરબંદર, ટુ જુનાગઢ, ગમે એ લખો. અમે ખુશ છીએ, વી આર હેપી. પણ અમે ખુશ હશું, તો વી વિલ બી હેપી, વી વિલ બી હેપી. બસ આ જો થઈ ગયું. હવે આનું 1 સેકન્ડમાં બોલું અને પછી આપણે આના નેગેટિવ બનાવી, પ્રશ્નાર્થ બનાવીએ થોડા, અને થોડુંક બધું હજી બોલવાની પ્રેક્ટિસ કરીએ, આપણે કઈ રીતના વધુ બોલી શકીએ. હમણાં તમે પોતે જ બોલવા મળશો. પેન પાસે રાખું, જો હું ટીચર છું, બોલો, બોલશો તો જ આવડશે. હું ટીચર છું, આઈ એમ અ ટીચર. હું ટીચર હતો, આઈ વોઝ અ ટીચર. હું ટીચર હશું, આઈ વિલ બી અ ટીચર. રાધા ડોક્ટર છે, રાધા ઇઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર હતી, રાધા વોઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર હશે, રાધા વિલ બી અ ડોક્ટર. અમે ખુશ છીએ, વી આર હેપી. અમે ખુશ હતા, વી વર હેપી. અમે ખુશ હશું, વી વિલ બી હેપી. હાલો, હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. તમે વિડીયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ વિડીયો. હું લખી રહ્યો હતો, આઈ વોઝ રાઇટિંગ. તમે વિડીયો જોઈ રહ્યા હતા, યુ વર, યુની સાથે વર લાગે, તો યુ વર વોચિંગ વિડીયો. હું લખી રહ્યો હશું, આઈ વિલ બી રાઇટિંગ. તમે આવતીકાલે વિડીયો જોઈ રહ્યા હશો, તમે આવતીકાલે મારો વિડીયો જોઈ રહ્યા હશો, યુ વિલ બી વોચિંગ માય વિડીયો ટુમોરો. યુ વિલ બી વોચિંગ માય વિડીયો ટુમોરો. તમે અત્યારમાં મારો વિડીયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ માય વિડીયો નાવ. અત્યારમાં યુ આર વોચિંગ માય વિડીયો નાવ. અને તમે ગઈકાલે મારો વિડીયો જોઈ રહ્યા હતા, તો યુ વર વોચિંગ માય વિડીયો યસ્ટરડે. યુ વર વોચિંગ માય વિડીયો યસ્ટરડે એટલે ગઈકાલ, આવતીકાલ એટલે ટુમોરો, અત્યારમાં એટલે નાવ. હાલો, ક્લિયર. અમે જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ. અમે જઈ રહ્યા હતા, વી વર ગોઈંગ. અમે ખુશ હતા, વી વર હેપી. અમે અત્યારમાં ખુશ છીએ, વી આર હેપી. અને અમે ખુશ હશું, વી વિલ બી હેપી. અને અમે જઈ રહ્યા છું, વી વિલ બી ગોઈંગ. હવે જો, હવે નેગેટિવ બનાવીએ. હું લખી રહ્યો છું. હવે આમાં થોડોક મોટા વાક્ય સાથે બનાવતું જાય ને, થોડોક નેગેટિવ બનાવ. હું એસે લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ એસે. એન એસે. હું પત્ર લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ અ લેટર. હું લખી રહ્યો નથી, આઈ એમ નોટ રાઇટિંગ. બસ, આઈ એમ પછી નોટ, આઈ એમ નોટ રાઇટિંગ. હું લખી રહ્યો હતો, આઈ વોઝ રાઇટિંગ. હું લેટર લખી રહ્યો હતો, આઈ વોઝ રાઇટિંગ અ લેટર. હું લખી રહ્યો ન હતો, આઈ વોઝ નોટ રાઇટિંગ. આઈ વોઝ નોટ રાઇટિંગ. હું લખી રહ્યો હશું, આઈ વિલ બી રાઇટિંગ.
હું લખી રહ્યો હશું, આઈ વિલ બી રાઇટિંગ. પણ હું લખી રહ્યો નહીં હોઉં, આઈ પછી વિલ પછી નોટ, આઈ વિલ નોટ બી રાઇટિંગ, આઈ વિલ નોટ બી રાઇટિંગ. ઓકે, હું ટીચર છું, આઈ એમ અ ટીચર. હવે હું કહું હું ટીચર નથી, હું તો ડોક્ટર છું. હું ટીચર નથી તો આઈ એમ નોટ અ ટીચર, આઈ એમ નોટ અ ટીચર. હું તો ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું શિક્ષક હતો, આઈ વોઝ અ ટીચર. હું શિક્ષક ન હતો, આઈ વોઝ નોટ અ ટીચર. હા ને ભાઈ, આઈ વોઝ નોટ અ ટીચર. હું ટીચર હશું, આઈ વિલ બી અ ટીચર. હું ટીચર નહીં હોઉં, હા ને, હું ટીચર નહીં હોઉં, આઈ વિલ નોટ બી અ ટીચર, આઈ વિલ નોટ બી અ ટીચર. હવે હું બધાને આ રીતના નહીં બનાવું, કેમ? કારણ કે હવે આના આપણે પ્રશ્ન જ બનાવવાના છે, બરાબર? તો હવે આમાં શું કરવું કે રાધા ડોક્ટર હતી, રાધા વોઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર ન હતી, રાધા વોઝ નોટ અ ડોક્ટર. રાધા ડોક્ટર છે, રાધા ઇઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર નથી, રાધા ઇઝ નોટ ડોક્ટર. રાધા ડોક્ટર હશે, રાધા વિલ બી અ ડોક્ટર. રાધા ડોક્ટર નહીં હોય, રાધા વિલ નોટ બી અ ડોક્ટર. બરાબર? તો આવી રીતના તમે એમિઝર પછી વોઝવર પછી કે વિલ પછી નોટ મૂકી અને નેગેટિવ બનાવો. થોડી પ્રેક્ટિસ કરો, તમને મજા આવશે, અંદરથી ગદગદિયા થાય કે નહીં આપણને ઇંગ્લિશ આવડી ગયું. ચાલો હવે આનું આપણે બનાવીએ. આના આપણે પ્રશ્ન જ બનાવશું કે જો રાધા ડોક્ટર છે તો રાધા ઇઝ ડોક્ટર. હે, રાધા અરે માગું નખાય ઉતારવું તો રાધા ડોક્ટર છે. હે, રાધા ડોક્ટર છે તો ક્વેશ્ચન બનાવી એટલે આ ઇઝ આગળ લાવી નાખો, રાધા પાછળ નાખો. જો ઇઝ રાધા અ ડોક્ટર. હે, એટલે રાધા ડોક્ટર છે. આ હું કરું છું, હું પ્રશ્ન પૂછું છું. હે, રાધા ડોક્ટર છે, ઇઝ રાધા ડોક્ટર. તમે કહો હા રાધા ડોક્ટર છે, યસ રાધા ઇઝ અ ડોક્ટર. બસ એટલું. આમાં રાધા ડોક્ટર હતી, રાધા વોઝ અ ડોક્ટર. હે, એટલે રાધા ડોક્ટર હતી. વાહ, તો બહુ સારી બાબત કહેવાય. રાધા ડોક્ટર હતી. શું રાધા ડોક્ટર હતી? તો આમાં વોઝ આગળ, વોઝ રાધા ડોક્ટર. હે, વોઝ રાધા ડોક્ટર. તમે કહો હા ભાઈ રાધા તો બહુ મોટી ડોક્ટર હતી, રાધા વોઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર હશે, રાધા વિલ બી અ ડોક્ટર. હે, શું રાધા ડોક્ટરનું ભણી રહી છે તો રાધા ડોક્ટર હશે, તો આમાં વિલ આગળ, વિલ રાધા બી અ ડોક્ટર. વિલ રાધા બી અ ડોક્ટર. તો કે હા રાધા ડોક્ટર હશે તો યસ રાધા વિલ બી અ ડોક્ટર. જો આ પ્રશ્ન પણ આપણે બનાવી દીધા. આના જે પ્રશ્ન બનાવીએ કે રાધા ખાય, પેલાનું રાધા ખાઈ રહી છે, રાધા ખાઈ રહી છે. હે, રાધા ખાઈ રહી છે, શું કરી રહી? રાધા ખાઈ રહી છે. તો આમાં પણ ઇઝ આગળ, ઇઝ રાધા. બસ આ બંને છે ને, બાકી તો ઇઝ રાધા ઈટિંગ. તો તમે કહો હા રાધા ખાઈ રહી છે. હે, રાધા પીઝા ખાઈ રહી છે, ઇઝ રાધા ઈટિંગ પીઝા. હા રાધા પીઝા ખાઈ રહી છે, યસ રાધા ઇઝ ઈટિંગ પીઝા. રાધા ખાઈ રહી હતી, તું ગયો તો તેને ઘરે તો રાધા ખાઈ રહી હતી, તો આમાં વોઝ આગળ, વોઝ રાધા ઈટિંગ. વોઝ રાધા ઈટિંગ. હે, રાધા ખાઈ રહી હતી. હા રાધા ખાઈ રહી હતી, યસ રાધા વોઝ ઈટિંગ. રાધા તેની ફેમિલી સાથે ખાઈ રહી હતી, તો યસ રાધા વોઝ ઈટિંગ પીઝા વિથ તેની ફેમિલી, હર ફેમિલી. રાધા મારી સાથે પીઝા ખાઈ રહી હતી, રાધા વોઝ ઈટિંગ પીઝા વિથ મી. રાધા તારી સાથે પીઝા ખાઈ રહી હતી, રાધા વોઝ ઈટિંગ પીઝા વિથ યુ. રાધા તેના મિત્ર સાથે પીઝા ખાઈ રહી હતી, તો રાધા વોઝ ઈટિંગ પીઝા વિથ હર ફ્રેન્ડ. હાલો ઓકે, રાધા પીઝા ખાઈ રહી હશે, રાધા વિલ બી ઈટિંગ પીઝા. હે, રાધા પીઝા ખાઈ રહી હશે, વિલ રાધા બી ઈટિંગ પીઝા, અથવા તો વિલ રાધા બી ઈટિંગ. તો હા યસ રાધા વિલ ઈટિંગ પીઝા. રાધા ખાઈ રહી હશે, વિલ રાધા બી ઈટિંગ. હા રાધા ખાઈ રહી હશે, યસ રાધા વિલ બી ઈટિંગ. રાધા પિઝા ખાઈ રહી હશે, રાધા વિલ બી ઈટિંગ પિઝા. રાધા આવતીકાલે 5 વાગે પિઝા ખાઈ રહી હશે, રાધા વિલ બી ઈટિંગ પિઝા એટ 5 o'clock ટુમોરો. હું એટ 5 o'clock ટુમોરો. રાધા આવતીકાલે બપોરના 2 વાગે પિઝા ખાઈ રહી હશે, તો રાધા વિલ બી ઈટિંગ પિઝા એટ 2 PM ટુમોરો. બરાબર, આવતીકાલે એટલે ટુમોરો. રાધા પરમ દિવસે પિઝા ખાઈ રહી છે, તો રાધા વિલ બી ઈટિંગ પિઝા ડે આફ્ટર ટુમોરો. હું ડે આફ્ટર એટલે પછી, એટલે ડે આફ્ટર એટલે પછીનો દિવસ, ટુમોરો પછીનો દિવસ, એટલે પરમ દિવસે શું કહેવાય? આવતી પરમ દિવસને ડે આફ્ટર ટુમોરો. આવું બધું આપણે શીખી ગયેલા છીએ. ચાલો ઓકે, નેગેટિવ બનાવતા આવડી ગયા.
આપણને આના ક્વેશ્ચન બનાવતા આવડી ગયા. હવે આમાંય તમે ક્વેશ્ચન બનાવી શકો, બરાબર. આમાં બધું તમે નેગેટિવ બનાવી શકો. અને હવે આપણે આનું શું બનાવવું, તો કે આનું કાંઈ નહીં બનાવીએ, આને થોડાક આપણે મોટા મોટા વાક્ય બનાવીએ, બરાબર. ચાલો, અમે સ્કૂલે જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ સ્કૂલ. અમે ગાર્ડનમાં જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ ગાર્ડન. અમે સાપુતારા જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ સાપુતારા નાવ. અમે સાપુતારા બસમાં જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ સાપુતારા બાય બસ. અમે કારમાં સાપુતારા જઈ રહ્યા છીએ, તો વી આર ગોઈંગ ટુ સાપુતારા બાય કાર. કોઈ પણ વેહિકલ એટલે બાય, બરાબર. અમે ગઈકાલે સાપુતારા જઈ રહ્યા હતા, તો વી વર ગોઈંગ ટુ સાપુતારા યસ્ટરડે. અમે ગયા વર્ષે સાપુતારા જઈ રહ્યા હતા, તો વી વર ગોઈંગ ટુ સાપુતારા લાસ્ટ યર. હા ને ભાઈ, અમે ગયા વર્ષે અમારી ફેમિલી સાથે જૂન મહિનામાં સાપુતારા જઈ રહ્યા હતા, તો વી વર ગોઈંગ ટુ સાપુતારા ઇન ધ મંથ ઓફ જૂન લાસ્ટ યર. અથવા તો ખાલી લાસ્ટ યર બોલું તોય આપણને ભેગું થઈ જશે. હવે આમાં તો ક્વેશ્ચન બનીએ કહો, એ તમે તમારી રીતના કોમેન્ટ કરશો, બરાબર. જો અમે જઈ રહ્યા છીએ, તો વી આર ગોઈંગ. અમે જઈ રહ્યા છીએ, આર વી ગોઈંગ, વર બી ગોઈંગ, વિલ વી બી ગોઈંગ, તો એ રીતના થઈ શકે. નહીં અમે જઈ રહ્યા નહીં હોય, તો વી વિલ નોટ બી ગોઈંગ, વી આર નોટ ગોઈંગ, વી વર નોટ ગોઈંગ. ઓકે, એ લખો એટલે એકવાર ખબર પડી જશે. અમે ખુશ છીએ, વી આર હેપી. અમે ખુશ હતા, અમે કાલે ખુશ હતા, વી વર હેપી. અને અમે ખુશ હશું, વી વિલ બી હેપી. જો કે અમે મારા મિત્રના લગ્ન પછી ખુશ થઈશું. અમે અમારા મિત્રના લગ્ન પછી ખુશ થઈશું, તો વી વિલ બી હેપી આફ્ટર અવર ફ્રેન્ડ મેરેજ. આફ્ટર અવર ફ્રેન્ડ મેરેજ, બરાબર. કે અમારા મિત્રના મેરેજ પછી અમે ખુશ થઈશું. મારો મિત્ર તેના લગ્ન પછી ખુશ થશે, તો માય ફ્રેન્ડ વિલ બી હેપી આફ્ટર હિઝ મેરેજ. રાધા તેના લગ્ન પછી ખુશ થશે, રાધા વિલ બી હેપી આફ્ટર હર મેરેજ. મારો ભાઈ તેના લગ્ન પછી ખુશ થશે, તો માય બ્રધર વિલ બી હેપી આફ્ટર હિઝ મેરેજ, બરાબર. તો આ રીતનું હતું આજનું. આપણે એટલું રાખીએ. હજી તો બહુ બધું રિવિઝન ને બધું બાકી છે, કેટલું બધું આપણે શીખાશે. પણ આમાં મને થોડુંક આવું લાગશે ને ભેગું થઈ જાય, બરાબર. ત્રણેય સાથે હજી તો ઘણું ભેગું થઈ જાય, બરાબર. ડુ ડઝમાં પણ આપણે ભેગું કરી શકીએ, એમાં હેવ હેડમાં અને વિલ હેવમાં પણ ભેગું કરી શકીએ, પછી હેડ બીન વાળામાં ભેગું કરી શકીએ, હેવ બીન વાળામાં ભેગું કરી શકીએ, વિલ હેવ બીન વાળામાં ભેગું કરી શકીએ. પણ આપણે એટલું બધું કામનું નથી. આ વસ્તુ કામની છે, મને થોડું અગત્યનું લાગે, સમય મર્યાદામાં લાગે, એ રીતનું આપણે શીખીએ છીએ. બાકી ટુકડા ટુકડા હજી આપણે ઘણા વિડીયો બનાવવાના છે. તો 29મા લેક્ચરમાં આપણે એટલું રાખીએ. કાલના 30મા લેક્ચરમાં આપણે ખૂબ સરસ મજાનું થોડો મોટો લેક્ચર ભલે થઈ જતો, બાકી મૂંઝાવણ થતું નથી. રાણા રીતના રહી અને 30 દિવસના કન્ટિન્યુ લેક્ચર જુઓ, તમને 100% સાથે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને આવી રીતના જોડાતા રહો.